સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે। પાટણમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ મુદ્દે વધુ માહિતી જાણીએ અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી। જી ભરત, ઉત્તર ગુજરાતમાં વરસાદે બેટિંગ શરૂ કરી છે। પાટણમાં હાલ કેવો વરસાદ છે? જી, ઉત્તર ગુજરાતમાં જે રીતે જે સક્રિય થયું છે હવામાનની જે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ અને વિસનગરમાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે અને 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પાટણની વાત કરીએ તો પાટણ શહેરમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ છે, સાંતલપુરમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ છે। જિલ્લામાં સાર્વત્રિક રીતે ચાણસ્મા, શંખેશ્વર, સમી, હારીજ સહિત જે ખેતીલાયક વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને તે વરસાદની જે અપેક્ષા હતી તે મેઘરાજાએ પૂરી કરી છે, જેના કારણે જી ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે, પશુપાલકો પણ ખૂબ ખુશખુશાલ છે। જિલ્લામાં કોઈ પણ જગ્યાએ વરસાદથી નુકસાનના સમાચાર નથી। મારી પાછળ દેખાય છે જે સરસ્વતી બેરેજ, તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખેત તલાવડીઓ છે તેમાં નવા નીર આવવાની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જી ભરત, સમગ્ર માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર।